કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી. હજુ 2 દિવસ સુધી કમોસમી વરસાદથી નહીં મળે મુક્તિ. આવતીકાલથી વરસાદના વિદાયની આશા ઠગારી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 48 કલાક સુધી રહેશે રાજ્યમાં વરસાદી માહોલ. 4 થી 8 નવેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. આપણી સાથે અંબાલાલ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. અંબાલાલ કાકા, આપનું સ્વાગત છે. અંબાલાલ કાકા, હજુ કેટલા દિવસ આને આ વાતાવરણ રહેવાનું છે? હજુ કેટલા દિવસ વરસાદ વરસશે? હમણાં જોવા જઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે એ લગભગ સુરતના ઉપલા ભાગમાં સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, થોડા ઘણા કંઈક જૂનાગઢના કોઈ ભાગો, ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં આ વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે. અને સાબરકાંઠા, બનાસકાંઠાના કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. હવે કેટલાક ભાગમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. ક્યાંક વધુ વરસાદ અણધાર્યો પડી જવાની શક્યતા રહે. પરંતુ હવે ધીરે ધીરે 3-4 તારીખથી વરસાદમાં ઘટાડો થશે અને 5 નવેમ્બરથી લગભગ રાજ્યના ઘણા ભાગોમાંથી રાહત મળતી જણાશે. અને તારીખ 7મી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં તડકો પડવાની, દિવસ ઉઘાડ ઉદી કરવાની શક્યતા રહેતાં વરાપ થવાની શક્યતા ગણી શકાય. જી અંબાલાલ દાદા, આમ તો અત્યાર સુધી ચોમાસું રાજ્યમાંથી જતું રહ્યું હોય છે, વરસાદ ઓલમોસ્ટ બંધ થઈ ગયો હોય છે, પણ હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. મતલબ કે આ એક રાઉન્ડ પતી ગયો, પણ આગામી દિવસોમાં ફરી કોઈ ડિસ્ટર્બન્સ સર્જાય અને વરસાદની આગાહી છે ખરા? હિમભાઈ, આ જે છે આ સિસ્ટમ એ તો નિરંતર ચોમાસાના ભાગરૂપે નહોતી. આ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં જે સિસ્ટમો બને છે એમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સંતાકુકડી રમતી હતી તેના ભાગરૂપે હતી. એટલે ચોમાસું વરસાદ ન કહી શકાય અને માવઠું કહી શકાય. પરંતુ હજુ તારીખ 18-11ની આસપાસ, 15-16 કે 18-11ની આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 7 તારીખ આસપાસ વાદળો આવે અને લગભગ 18થી 24માં ગુજરાતના ભાગોમાં પુનઃ માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે. અને ત્યારબાદ ચક્રવાતની અસરો ડિસેમ્બર સુધી પણ ધીરે ધીરે રહેવાની શક્યતા રહે. બંગાળ ઉપસાગર ડિસેમ્બરમાં પણ સક્રિય થાય, જેના કારણે 15મી ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે. 15 કે 16 ડિસેમ્બર આસપાસ. જી દાદા, ખેડૂતોને શું કહેવા માંગશો? ખેડૂતોને હજુ કેટલું સાવચેત રહેવું પડશે? ખેડૂતો માટે હવે રવિ સિઝન લગભગ લઈ શકાય તેવું હવામાન થતું જણાશે. 7મી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. 10મી નવેમ્બરથી લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાન ઉઘાડ નીકળતા વરાપ જેવું થવાની શક્યતા રહેશે. અને આ તડકો જે છે, જો તડકો સારો પડે તો સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ વરાપ જલ્દી થઈ જાય. જ્યાં લો લાઇન એરિયામાં પાણી ભરાયું છે ત્યાં પણ પાણી ઓસરી જશે. ત્યાં કદાચ થોડા દિવસ મોડું થઈ શકે. પરંતુ જે શિયાળુ મોલ છે એ સમયસર વાવી શકાય એવું હવામાન થતું જણાશે. અને લગભગ તારીખ 7થી 7ની આસપાસ વાદળો જણાશે. પરંતુ આમ છતાં હવામાન કંઈક છે સારું રહેવાની શક્યતા રહેશે. ડિસેમ્બરનો માવઠા પછી જ્યારે રવિ પાકમાં ઠંડી જોતી હોય છે એટલે ન્યૂનતમ તાપમાન લગભગ ઘટવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 17-18 તો ક્યાંક 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી કે 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. 14મી નવેમ્બરથી મહત્તમ તાપમાન થોડુંક વધશે, 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે.
અને લઘુત્તમ તાપમાન પણ થોડું વધશે. આમ જોવા જઈએ તો ઠંડા પવનો સવારના ભાગમાં આવતા ઘઉં જેવા પાકો અને મસાલાના પાકો તેમજ જીરા જેવા પાકો માટે હવામાન સાનુકૂળ થતું જણાશે. પણ જીરું છે એ ગેમ્બલિંગ છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં કંઈ ભેજ રહેવાની શક્યતા રહેશે. એના ઇન્ટરેક્શનના કારણે વારે વારે માવઠા જેવું થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જીરા જેવા પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે. કારણ કે 20મી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બરે ઠંડી ગાત્રો થીજવે તેવી પડવાની શક્યતા રહેશે. 27 ડિસેમ્બરે પણ હાથ ધ્રુજાવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. 11મી જાન્યુઆરી પણ શરીર ધ્રુજાવે તેવી ઠંડી પડવાની શક્યતા રહેશે. અને 14 જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો આવશે. એટલે આમ જોવા જાય તો લગભગ અડધા ઉપરાંત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે, જેના કારણે રવિ પાકો સારા થવાની શક્યતા રહેશે. વચ્ચે માવઠું થઈ શકે તો ખેડૂત ભાઈઓ પાક સંરક્ષણના પગલાં તો લેતા જ હોય છે. એમ આભાર અંબાલાલ દાદા, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ.